अमरेली जिले के जाफराबाद कस्बे में मुहर्रम भव्य तरीके से मनाया गया। करबला में सत्य की खातिर अपना सब कुछ कुर्बान कर देने वाले इमाम हुसैन की याद में पूरा मुस्लिम समुदाय ताजिया बनाकर उनकी शहादत को मानता है। जाफराबाद में मुस्लिम समुदाय द्वारा कलात्मक ताजिया बनाकर जुलूस निकाला गया, जिसमें सैकड़ों की संख्या में मुस्लिम समाज के लोग मौजूद रहे। नाम बोलो साहब। मारू नाम नियाज हुसैन नरपाली, समस्त मुस्लिम समाज प्रमुख जाफराबाद। बोलो। आज रोज मोहरम निमित्ते जे हजरत इमाम हुसैन रज़ियल्लाहु ताला अन्हुની જે શહાદતનો દિવસ છે આશુરાનો, તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને તેમના 72 સોદાગીરામે શહાદત મોરલી હતી, તો એની યાદમાં આ મોહરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર નિયાઝ નજરાનું શરબત વાટી તકસીમ કરી તાજિયા બનાવી અને જુલુસ કાઢીને મોહરમની યાદ મનાવીએ છીએ। તેના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ આગેવાનો બધા હાજરી આપે છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહે છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો સ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તાલા બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાને દરેક તહેવાર ઉજવાય, બસ એ અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત। આજના તહેવાર પ્રસંગે જાફરાબાદમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો, પટેલો, જાફરાબાદ ગામના તમામ નાગરિકો, પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો, મીડિયાના, આ એક જે આપણે કાયમી માટેની જે જાફરાબાદની પરંપરા છે એ પરંપરા જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે કે કોઈ પણ તહેવાર હોય અને ઉજવવાનું જ્યારે ચાલુ થાય ત્યારે આખું જાફરાબાદના તમામ માણસો ભેગા થઈ અને પહેલાં ચા નાસ્તો કરે અથવા ચા પાણી કરે અને એ સિસ્ટમ કાયમ મેન્ટેન રહે, કાયમ જાળવી રખાય અને બધા સમાજ ભેગા મળી અને દરેક તહેવાર આપણે ઉજવાય, એના માટે ખરેખર તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભારી છું। અને આ વાત હું જ્યાં પણ પોસ્ટિંગમાં ભવિષ્યમાં જઈશ આ વાતને કાયમ માટે યાદ રાખીશ કે આ એકતા, આ જે જાફરાબાદની એકતા કાયમ જે રહી છે એનું આ એક ઉદાહરણ છે। એનું એક આ તમારું જે કાયમી જે બેસવાની જે પ્રથા છે એ પ્રથાને કારણે કાયમી આ કાયમ માટે બની રહ્યું છે। એટલે તમામ બધાનો ખૂબ ખૂબ આભાર છે। અને હવે જે તહેવાર આ ઉજવાય છે આજે રાતે, કાલ આખો દિવસ, એમાં આપણે બધા સહભાગી થઈ તહેવારને ખૂબ સારી રીતે આપણે આનંદ લઈએ, તહેવારને સારી રીતે ઉજવીએ અને તહેવાર માટે તમામ આપણા ભાઈઓ, મુસ્લિમ ભાઈઓને એ તહેવારની ખૂબ શુભકામના આપું છું અને બધા સમાજ વતી, પોલીસ ડિપાર્ટમેન્ટ વતી તેમને આ શહાદતના દિવસે આ તહેવાર उजववा માટે खूब खूब शुभकामना આપું છું। थैंक यू। गोपी कृष्ण हॉस्पिटल चिकित्सा के क्षेत्र में मथुरा का अग्रणी हॉस्पिटल एवं पहला टेस्ट ट्यूब बेबी सेंटर है। IVF में 70% सफलता, स्त्री रोग विभाग में हाई रिस्क डिलीवरी, सिजेरियन ऑपरेशन, हिस्टेक्टमी आदि बेहद अनुभवी एवं क्वालिफाइड लेडी डॉक्टरों द्वारा किए जाते हैं। हड्डी रोग विभाग की एडवांस यूनिट, जहां पर जोड़ प्रत्यारोपण यानी कि घुटना रिप्लेसमेंट, कूल्हा रिप्लेसमेंट, रीढ़ की हड्डी के ऑपरेशन एवं फ्रैक्चर होने पर प्लास्टर, सरिया या प्लेटिंग आदि की सर्जरी की जाती है। हर प्रकार की जनरल सर्जरी एवं दूरबीन विधि से हर प्रकार के लेप्रोस्कोपिक ऑपरेशन, बच्चों के हर प्रकार के रोगों का इलाज। हॉस्पिटल NABH से मान्यता प्राप्त है। मॉड्यूलर OT एवं हाईटेक मशीनों से फिजियोथेरेपी, एम्स दिल्ली एवं CMC बेल्योर द्वारा सर्टिफाइड पैथोलॉजी। गोपी कृष्ण हॉस्पिटल में आयुष्मान कार्ड, ESI कार्ड, BSNL के कार्ड, रेलवे के कर्मचारियों के कैशलेस इलाज की सुविधा। लगभग सभी इंश्योरेंस कंपनियां एवं TPI कार्ड धारकों को कैशलेस इलाज की सुविधा।